નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આપણે આવ્યા છીએ કે જે લોકો ઘણા સમયથી પશુપાલન તો કરી જ રહ્યા છે, પણ એમને ત્યાં અત્યારે જે અહીંયા ગાયો છે અને સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો વાછરડી પણ છે, બરાબર. તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને ગાયોને શું સમસ્યા હતી અને એમાં એમને કેવી રીતના સમાધાન મળ્યું. તો સૌથી પહેલા તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? સંતોષીબેન રમેશભાઈ. હા, અને ગામ કયું? ધરમપુરી. ધરમપુરી એટલે તાલુકો કયો? વાસદા. વાસદા એટલે જિલ્લો નવસારી. જિલ્લો નવસારી. તો સૌથી પહેલા મને એ જણાવો કે તમારે ત્યાં હાલમાં કેટલા પશુઓ છે? અમારે ત્યાં 2 ગાય છે, 3 વાસેડી છે ને એક નાનો વાસેડ જ છે. ઓકે, આ 2 ગાય છે અને આ 3 અહીંયા વાછરડી છે અને એક વાછરડો છે નાનો. વાસેડ જ છે. બરાબર. એટલે ટોટલ આમ જોવા જઈએ તો 6 છે. તો તમે આ પશુપાલનના વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો? 25-26 વર્ષથી હે. 25-26 વર્ષ થઈ ગયા. હા, પણ લાવું ગાય લાવું વેચી નાખું ને અવારનવાર વાસેડી ને બી આવે વિયાણ થાય તે બી એમ વેચી નાખું, એવું કરીને આટલા જ રાખું, કેમ કે મેં એકલી રેમ કે નહીં એટલે. ઓકે, મતલબ 25-26 વર્ષથી તમે આ વ્યવસાય જોડે સંકળાયેલા છો. અને કઈ કઈ જાતની ગાય તમે પાડી અત્યાર સુધી? અમે હોસ્ટેન એટલે આગળ એમ લાવેલા તે બી હોસ્ટેન જેવી જ હતી. તેની આ વાસેડી આવી, એના વાસેડી આ 3 આ છે તો આની જ વાસેડી છે. અચ્છા. ને આ ગઈ વર્ષે હોસ્ટેન લાવેલા. અચ્છા. તો એના વાસેડ જ ગઈ વર્ષે બી આવેલો. તો તમે આજે પશુપાલનનો વ્યવસાય કરો છો તો તમે દૂધ ડેરીમાં આપો છો કે કેવું? ડેરીમાં આપીએ. ઓકે, તો મને એ જણાવો કે આજે પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય, તો તમારા પશુપાલનમાં શું શું સમસ્યા આવી એની થોડીક વાત કરો અને એમાં તમે શું કર્યું એ પણ થોડીક માહિતી આપો. સમસ્યા તો એ કે અમારી ગાય આ ગાભણ હતી, એમાં અમારી ગાય બેસી ગઈ આ વિયાવાને 2 દિવસ આગળ જ. એટલે પછી અમે છે ને આ કાચા કોળમાં લઈ લીધી. કાચા કોળમાં લઈ લીધી એટલે 21 તારીખે બેસી ગઈ, 23 તારીખે આનું વિયાણ થયું. કયા મહિનાની વાત? આ મેમાં. મતલબ અત્યારે જૂન ચાલે છે, બરાબર ને? એટલે 1 મહિનો પહેલાની વાત છે. આજે 30 તારીખ થઈ, એટલે આ 21 તારીખની તમે વાત કરો છો. એટલે 21 તારીખે એ ગાય મેની 21 તારીખે. હા, મેની 21 તારીખે શું થયું? આ ગાય બેસી ગયેલી. અચ્છા. એટલે જરા ગાભણ હતી કે પછી? ગાભણ હતી. ગાભણ હતી ને પછી 2 દિવસ રહીને વિયાઈ ગઈ, એટલે 23 તારીખે વિયાઈ ગઈ. હા. પછી અમે એની સારવાર કરી. પછી અમને એમ તો અમારો છોકરો આ કંપનીમાં જોડાયેલો જ હતો, એટલે અમને યાદ આવ્યું કે ચાલો આપણે સીએફસી નું પ્રોડક્ટ એક મંગાવીએ. અચ્છા, પહેલા નેટસપ કંપનીમાં જયારે જોડાયા ત્યારે સીએફસી પ્રોડક્ટ હતું, બરાબર? હવે અત્યારે નામ ચેન્જ થઈને એનું થયું પેટવેટ. આ બતાવજો. આ જ ડબ્બો ને? હા, નામ જરાક બતાવજો. એટલે આ વસ્તુ મતલબ કે પહેલા તમે સીએફસી વાપરતા? તે વાપરેલો. વાપરતા પહેલા. હવે આ તમે પહેલી વખત વાપર્યો ડબ્બો કે આગળ વાપરેલો? સીએફસી વાપરેલું. આ નહીં વાપર્યો? આ પહેલી વખત વાપર્યો. બરાબર છે. તો 5 દિવસ થઈ ગયા, ગાય બેસાણે આવી ગયેલી. હા, તો એને માટે કઈ તમે પહેલા સારવાર કઈ કરાવી કે કેવું? એમ કરાવેલી, ડોક્ટર બોલાવેલા હતા. પણ પછી ડોક્ટર ને બોલાવ્યા, બાટલા ચડાવ્યા, પણ તો બી ગાય ઉભી નહીં થાય. એમ બધા કહે કે નહીં કે ચાલ સીએફસી બી ખવડાવે એમ, કે એનું રિઝલ્ટ અમને ખબર હતું. એટલે અમે પછી ગૌરંગભાઈ ને વાત કરી. ઓકે. હા, એટલે ગૌરંગભાઈ પછી લાવી આપ્યું અમને. ઓકે. ઓકે, ગૌરંગભાઈ તમને લાવી આપ્યું અને તમે આ વસ્તુ આ ગાયને ખવડાવવાનું ચાલુ કર્યું. તો ચાલુ કર્યાના કેટલા દિવસ પછી આ ગાય બેઠી થઈ ગઈ? જો પેલે અમે છે ને સવાર સાંજ અને બપોર 2 ચમચી આપતા હતા. 10 દિવસ થઈ ગયા તો રિઝલ્ટ નહીં આવે, એટલે અમે પછી અમારા છોકરાથી વિચાર્યું કે જો આ તો ગાયનો જ જાત હશે, ચાલ ને ભાઈ આપણે 5-5 ચમચી આપીએ. એટલે અમે છે ને સવાર સાંજ ને બપોર 5-5 ચમચી આપ્યું. એટલે એને છે ને 2 દિવસમાં રિઝલ્ટ આવી ગયું. પછી તો ઉભી થઈ ગઈ. એટલે પહેલા તમે કેટલું ખવડાવતા? 2 ચમચી આપતા. 2 ચમચી આપતા હતા સવાર અને સાંજ અને બપોર 3 ટાઈમ. પછી 5-5 ચમચી ચાલુ કરી નાખી. એટલે જે ગાય બેસાણે આવી ગયેલી, આમ ટોટલ કેટલા દિવસે એ બેસાણી હતી અને ઉભી થઈ ગઈ? પછી આ 21 દિવસમાં પાછી ઉભી થઈ ગઈ. 21 દિવસમાં ઉભી થઈ ગઈ. મતલબ કે 10-15 દિવસ આ ખવડાવ્યું અને એમાં ઉભી થઈ ગઈ. 5 દિવસ તો એમ જ નીકળી ગયા. પછી અમે ખવડાવ્યું તો 10 દિવસમાં 2 ચમચી આપી. પછી અમે
5 ચમચી આપવાનું ચાલુ કર્યું એટલે હા. 2 થી 3 દિવસમાં ઉભી થઈ ગયા એટલે 15 દિવસમાં માંડ ઉભી થઈ ગયા. બરાબર છે. હમ. હવે મને એ જણાવો કે આ ગાય તમે જયારે લાવેલા હા. ત્યારે કેટલા લીટર દૂધ આપતી હતી? આ સવારના 8 લીટર આપતી હતી અને સાંજના 5-6 લીટર જેવી આપતી હતી હા, લાવેલા ત્યારે. એટલે ટોટલ આમ 15 લીટરના આસપાસ ખરી? હા, આસપાસ કરું કેમ કે બચ્ચાને ખવડાવતા. હા, હમ. તો 15 લીટરના આસપાસ દૂધ આ ગાયનું આવતું. આવતું હતું. હા. કેટલામું વેતર આ હશે અત્યારે હાલમાં? જો આ ત્યાં કેટલા વેતર હતું એ નહીં ખબર, હમણાં 3 થી 4 વેતર તો હશે જ. બરાબર છે. ત્યાં 3 મતલબ જ્યાંથી લાવેલા હા. ત્યાં કમસે કમ 3-4 વેતર હશે. હા. અને ને અહીંયા આ મારે ત્યાં ત્યારે વિયાણમાં લાવેલા હા. અને આ બીજી વેતરનું છે. અચ્છા, એટલે ટોટલ લગભગ 5 યા 6 થઈ ગયા થઈ હશે. ગયા હશે. બરાબર છે. હમ. તો પહેલા કેટલું દૂધ આપતું હતું આ અને અત્યારે હાલમાં જયારે બીમાર પડી ત્યારે કેટલું થઈ ગયું અને અત્યારે હાલમાં કેટલું છે એ થોડીક વાત કરો. જો પેલે બેસેલી ને ત્યારે તો માંડ ખાલી બચ્ચાને ખવડાવવા પૂરતું 500 ગ્રામ હશે. હમ પછી એને ઉભી થઈ ગઈ. હા. ઉભી થઈ ગઈ એટલે અમે CFC આ પ્રોડક્ટ ખવડાવીએ. હા, મતલબ જે તમે જયારે લાવેલા ત્યારે કેટલા લીટર હતું? લાવેલા ત્યારે હા, ત્યારે 8 લીટર. 8 લીટર. હમ. એવી રીતના હવે સવાર સાંજ આપણે પકડીએ તો 15 લીટરના આસપાસ થતું. હા. અને પછી જયારે બીમાર પડી ગઈ હા. એટલે એ એકદમ ઓછું થઈ ઓછું થઈ ગયું. ગયું. મતલબ ઓછું મતલબ કેટલું નીકળતું? ખાલી ગ્લાસ 2 ગ્લાસ અચ્છા. એટલે 500 ગ્રામ જેટલું નીકળે હા, એટલે બરાબર. બચ્ચાને ખવડાવી દે. ઓકે, હમ. એટલે અડધો લીટર જ નીકળતું એમ. હા, બરાબર. એટલે પછી અમે આ પ્રોડક્ટ ખવડાવ્યા કર્યું. હમ એટલે હવે પછી એ જયારે હવે ગાય ઉભી થઈ ગઈ પછી દૂધમાં કેટલો ફેરફાર આવ્યો એની વાત કરો. દૂધમાં પછી જો 500 ગ્રામ આવ્યું, લીટર આવ્યું, 2 લીટર આવ્યું, એવું કરીને હમણાં તો 5-6 લીટર થઈ જતું છે. બરાબર. હમ. આ અહીંયા દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આ એક ડેરીની કાપલી છે. બરાબર. તો આની અંદર મતલબ આજની જ છે આ. હા, આજની જ છે. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 6 લીટર કરતા દૂધનો વધારો થઈ ગયો છે. હમ. બરાબર. તો આ એક જ ટાઈમની કાપલી છે ને? હા, એક જ ટાઈમ. હા. તો હવે આટલું સારું રિઝલ્ટ તમને મળ્યું છે હમ. અને પહેલી વખત તમે આ વસ્તુ વાપરી. હમ. હવે ઘણા બધા લોકો એમ કે હમ. અનુભવના હિસાબે કે CFC જે પ્રોડક્ટ પહેલા હતું હમ. ને તમે ઓલરેડી વાપરેલું હમ. અને ઘણા બધા મિત્રોને અપાવેલું પણ, હા. અત્યારે હાલમાં આ પેટવેટ છે. હમ. તો એમાં તમને ફેરફાર શું લાગે કે પહેલાની જેટલી સારી પ્રોડક્ટ હતી એટલી સારી જ છે કે હવે એના કરતા નબળી લાગી કે એના કરતા વધારે સારું લાગ્યું? તમારો અનુભવ મને જણાવો. સારી છે. સારી છે. સારી છે. મતલબ CFC જે હતું એ પણ સારું જ હતું. હા, સારું છે. એના સરખામણીમાં આ કેવું લાગે તમને? સારું છે. સારું છે ને? મતલબ રિઝલ્ટ મળ્યું એટલે? રિઝલ્ટ મળ્યું કેમ કે જો ડોક્ટર તો બાટલા ચડે ઇન્જેક્શન મૂકીને જતા રહી. બરાબર. પણ જો આપણને જે સારવાર મળી ને આનાથી મળી. બરાબર છે. આ પ્રોડક્ટ થી મળી. કેમ કે જો આ ની હોત ને તમારી ગાય આજે ની બચત. ઓહો. કદાચ બરાબર. હે મતલબ એક વસ્તુ તો છે કે આજે તમારે ગાયને નવજીવન મળી ગયું. મળી ગયું. હવે માનો કે આપણે આવી ગાય લાવી હોય હમ. તો કેટલા રૂપિયા ખર્ચવો પડે? 50,000 ઓછામાં ઓછા. ઓછામાં ઓછા. એના કરતા વધી પણ શકે. વધી પણ શકે. હા. બરાબર. જયારે તમે આ ગાય લાવેલા કેટલામાં લાવેલા? આ 57,000 માં જેવા લાવેલા. 57,000 અને 47,000. 47,000. હા, 47. હા, 47,000. હા, 47,000. એટલે almost ને એમાં, 50,000 રૂપિયા. હા, ને 2,000 ભાડું. હા. એવું કરતા એના 49,000 ને 50,000 પકડી લેવો. હા. ઓકે. હા. મતલબ 47,000 ની ગાય, 2,000 નું ભાડું. ભાડું. બરાબર. એવું કરતા એટલે 50,000 ના આસપાસ તમારું થઈ આ મતલબ ખરીદી કરેલી ત્યારે એની કિંમત હતી. અને જો આ ગાય આપણે આ નહીં ખવડાવતે અને જો એ નહીં રહે, મતલબ મોત થઈ જાય તો નવી ગાય લાવવી પડતે. લાવી પડતે. બીજા 50,000 નો ખર્ચો કરવો પડતે. ખર્ચો, હા. ઓછામાં ઓછો. હા, કરવો તો પડતે. તમને લાખ રૂપિયાનું નુકસાન થયું કેવાય આમ જોવા જઈએ તો. એક ગાય ગઈ, ગુજરી જાય તો. બરાબર ને? હા, વળી. તો એ ખર્ચો બચાવી દીધો. આજે દૂધ જે ઓછું થઈ ગયું હતું એ પણ આપણે જોયું કે 6 લીટર સુધી એક ટાઈમે પહોંચી ગયું છે. તો હવે જે ઓરિજિનલ પહેલા જે દૂધ આપતી હતી એટલી ક્ષમતા હિસાબે હવે દૂધ આપવાનું એ શરૂઆત થઈ જશે. થઈ જશે. તો મને બીજું એ વસ્તુ જણાવો કે આજે તમે 25-26 વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરો છો, તો આ જે પેટવેટ છે શું બીમાર પશુએ જ ખવડાવવું જોઈએ કે સારા લોકોએ બી ખાવું જોઈએ? મતલબ સારા પશુ હોય એને પણ ખવડાવવું જોઈએ? અમે તો બધાને જ
બધાને ખવડાવવું જોઈએ. હા, ખવડાવવું જોઈએ. બરાબર છે. જો જે ગાભણ રહે એને બી ખવડાવવું જોઈએ ને જે ગાભણ ની થાય એને બી ખવડાવવું જોઈએ. વાસળી ઉછેર માટે બી ખવડાવવું જોઈએ ને એમ બધાને જ ખવડાવવું જોઈએ. જો મારતા નાનું બચ્ચું હતું હા. એને આ બી બેસી ગયેલું હતું. મતલબ કોનું બચ્ચું એ? આ ગાયનું. મતલબ આ જ ગાયનું? હા, આ ગાયનું હા. બચ્ચું હતું. હા. આ બી બેસી ગયેલું હતું. અચ્છા. અમે આટલી ચપટી ભરીને ખવડાવ્યું, દૂધ હાથે આપ્યું. હા. તે બચ્ચું બી ઉભું થઈ ગયું. અચ્છા, હમ. તો એ પણ તમારા ઘરમાં એક સારું રિઝલ્ટ મળી ગયું. રિઝલ્ટ મળી ગયું. હવે એટલે મને એ જણાવો કે તમારા આસપાસમાં જે આ બધી ઘટનાઓ જાણે છે એવું કોઈ છે અહીંયા જે હા. ભાઈ ઉભેલા છે એમ? હા, છે ને. હા, તો જરાક તમે આવજો ને આગળ. આ શૈલેષભાઈ છે. હા, શૈલેષભાઈ, હા, આજે બેને વાત કરી એ બધી વાત સાચી છે? સાચી છે, સાચી છે. તમે પડોશમાં રહો છો, હા. બરાબર ને? હા, તમને અહીંયા બોલાવ્યા છે, હા. તો શું પરિસ્થિતિ હતી ગાયની? આ ગાય આટલેથી છે ને આ પાકા કોળમાંથી કાચા કોળમાં આવી ગયેલી. અચ્છા. આના પગ ઉપર આવી ગયેલો, માથું આમ થઈ ગયેલું હતું. ઓહો. અને મેં આવીને ગાયને સીધી કરી. હા, પછી 2 દિવસમાં ડિલિવરી થઈ. હા, પછી બેસાણે જ આવી ગઈ. બરાબર. ના, આજે આપણે ગાય ઊભી છે, ગાયને ઊભી કરી છે. તો તમે આ પેટવેટ માટે શું કહેવા માંગો? આ સારું છે. તમે વાપર્યું આ ખરું? વાપર્યું એક ડબ્બો. શું તમને શું ફાયદો થયો? ફાયદો છે દૂધમાં, ફેટમાં, બધામાં. અચ્છા, તો ખરેખર બહુ સારું રિઝલ્ટ છે. જોજો.